આંખો બંધ કરો. હવે યાદ કરો, જ્યારે આપણે નાના હતા આપણે પડી ગયા, આપણો હાથ પકડીને ઊભા કરનાર કોણ હતું? આપણને આંગળી પકડીને ચલાવનાર કોણ હતું? આપણને ચાલતા કોને શીખવ્યું? ખાતા કોને શીખવ્યું? આજે એ માતા પિતાને યાદ કરી મનોમન માતા પિતાને મનોમન કહો, આપના વિના દુનિયામાં મારું અસ્તિત્વ ન હોત. હું આપને કદાચ આ જીવન દરમિયાન આભાર કે શુક્રિયા નથી કહી શકી, પણ આજે આપ જ્યાં બી છો, દિલ ઉપર હાથ મૂકીને શુક્રિયા કરી, હે માતા પિતા, હું આપના ઋણમાંથી મુક્ત નહીં થઈ શકું. લાખો પ્રયત્ન કરીશ, પણ હું આપના ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકું. હું આપને લાખો લાખો નમન કરું છું, વંદન કરું છું, આપના શુક્રિયા અદા કરું છું. અને જો અહીંયા જેના માતા પિતા અવેલેબલ હોય તો માતા પિતાનો સન્મુખમાં હાથ પકડીને આભાર વ્યક્ત કરે. કોઈના માતા પિતા અહીંયા હોય હાજર તો એનો હાથ રૂબરૂ પકડીને આભાર વંદન કરે. યાદ કરીએ, એ માતા પિતાએ આપણને પડતા બચાવ્યા, આપણને ઊભા કર્યા. હવે જ્યારે એ માતા પિતાની ઉંમર થઈ છે, ક્યારેક એ લડથડિયા ખાય છે અને ક્યારેક એ પડતા આખડતા પડી જાય છે, ત્યારે મારી ફરજ બને છે કે હું એને હાથ પકડીને ઊભા કરું. હું એને પડવા ન દઉં, હું એને થામી લઉં, એનો હાથ પકડીને સમાવી લઉં, બચાવી લઉં. એ મારી ફરજ છે. દિલ ઉપર હાથ મૂકીએ કે જેને મને દુનિયામાં સૌથી વધુ આપ્યું છે